વડોદરા પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ છે। વડોદરા પાલિકા કમિશનર બેઠકમાં સ્વચ્છતા મુદ્દે ચર્ચા કરવામાં આવી। 134 ગાર્ડન પ્લાસ્ટિક મુક્ત બનાવતા તાકીદ કરાઈ છે। સાથે જ હેરિટેજ ઇમારતોની જાળવણી અંગે સ્પષ્ટ માર્ગદર્શન અપાયું છે। જનભાગીદારીથી સ્વચ્છતા માટે કરાઈ છે અપીલ। વોર્ડ ઓફિસરોને જવાબદારીથી કામ કરવાના આદેશ પણ અત્યારે આપી દેવામાં આવ્યા। કરવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ પ્રેઝન્ટેશન કરીશું। અલગ અલગ કયા કામગીરી પ્રગતિ હેઠળ છે, કયા કામ શરૂ નથી થયા, એને પણ આગળ લઈ જવા માટે કેવી રીતે કામગીરી કરવી, એના ઉપર ઇન્ડિવિજ્યુઅલ રિવ્યૂ પણ કરવામાં આવી છે। અને જે અત્યારે રેઇનકોટ્સ બધા આપ્યા છે વીએમસી તરફથી, એ પણ જ્યારે વરસાદ થાય, જ્યારે વોટર લોગિંગ થાય, તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે એના માટે પણ ખાસ કરીને પગલાં લેવા માટે અમે ટીમ્સ ગોઠવણ કરી છે। એટલે તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહીને કામ કરવા માટે સૂચના આપી છે। એટલે એના ઉપર રિવ્યૂ કરીએ છીએ અને આવનારા દિવસોમાં દરેક અઠવાડિયા એક ડિપાર્ટમેન્ટનું પણ ઇન્ડિવિજ્યુઅલ રિવ્યૂ કરીશું, જેથી કરીને કામગીરી સારું વધારે થઈ શકે। એક ફાયર એનઓસીસની પણ ઇસ્યુ આવી હતી, એમાં હોસ્પિટલ સિવાય હાઈરાઇઝ બિલ્ડિંગ્સમાં પણ કયા જર્જરિત છે, કયા ડિક્લેર કરવું છે, કયા ડેમોલિશ કરવું છે, કયા જર્જરિત ડિક્લેર કર્યા પછી નોટિસ ઇસ્યુ કરવું છે, આ તમામ ઉપર પણ ડિસ્કશન ચાલી છે। કયા જગ્યામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમ્પલસરી કરવાની હતી, નથી કર્યા, એનું પણ ચેકિંગ કરવાનું પણ સૂચના આપી છે। અમુક બિલ્ડિંગ્સને અમે પરમિશન આપતા વખત પાર્કિંગ સાથે જ આપતા હોય, એ પાર્કિંગ પ્રોપર કરી રહ્યા છે કે કેમ એના પણ ચેક કરવા માટે સૂચના આપી છે। એટલે આવનારા દિવસોમાં ઝુંબેશ રીતે આ તમામ મુદ્દાઓ ઉપર આગળ ચાલવાનું નક્કી કર્યું છે। આશા રાખીએ કે આ બધું કરવાથી વડોદરા થોડુંક સ્વચ્છ, ક્લીન અને સારી બની શકે। અને આવનારા દિવસોમાં જે રિંગ રોડની ડેવલપમેન્ટ છે એના ઉપર પણ વુડામાં મિટિંગ લેવાના છે। એટલે 30-35% કામ બાકી છે, એના માટે પણ રાજ્ય સરકારનું ગ્રાન્ટ સપોર્ટ પણ માંગી છે। સો વી વિશ કે રિંગ રોડ ડેવલપમેન્ટથી આ ટ્રાફિકનું સમસ્યા પણ જે હાઈવેમાં થઈ રહ્યા છે એનું પણ એક નિરાકરણ લાવે, એ દિશામાં તમામ પગલાઓ લેવામાં આવશે। એ મીડિયાના મિત્રોને મારફતે એ પણ કહેવા અમે સિટીઝન્સને અપીલ કરવા માંગીએ છીએ કે વડોદરાને 18મી નંબરથી ફર્સ્ટમાં લાવવું હોય એટલે આ જન ભાગીદારી મુવમેન્ટ તરીકે એને કન્વર્ટ કરવાનું પણ અમે નક્કી કર્યું છે, અને આપની પણ મદદ લેશું આવનારા દિવસોમાં। ટીવી, સ્ક્રોલ્સ, ન્યૂઝપેપર્સ મારફતે પણ આઈસી કેમ્પેન ચલાવવા માટે નક્કી કર્યું છે।